હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મુંબઈની જુહુ ચોપાટીની ફેમસ સ્ટ્રીટ સ્ટાઇલ સેવપુરીની રેસીપી. તો તેના માટે મેં આવી મેંદાની પૂરી ઘરે જ રેડી કરી લીધી છે. હવે આપણે બાફેલા બટેટા, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટમેટાં અને ગાર્નિશ કરવા માટે કોથમીર. આ ગ્રીન ચટણી બનાવી છે જે મરચાં, પુદીના અને કોથમીરની છે. આ ગોળ અને આંબલીની ચટણી લઈશું, તો એ પણ ઘરે જ રેડી કરી છે. હવે આપણે થોડી લસણની ચટણી, જે એકદમ આવી પાતળી એવી જ રાખવાની. હવે ઉપરથી ગાર્નિશ કરવા માટે થોડા મેં શેકેલા સિંગદાણા લીધા છે, તો મસાલા સિંગ પણ ચાલે. હવે થોડી ચણાની દાળ અને ઝીણી સેવ અને થોડો ચાટ મસાલો લઈશું. તો આ બધા જ ઇન્ગ્રીડિયન્ટથી આપણે ચટપટી, તીખી, મીઠી અને ખાટી એવી ચટપટી સેવપુરી રેડી કરીશું. તો ચાલો આપણે બનાવીએ. તો તેના માટે આપણે સૌથી પહેલાં એસેમ્બલ કરવાના છીએ. તો તેના માટે પૂરીને એક ડીશમાં ગોઠવી દઈશું. તો તમે જેટલી બનાવવાના હોય એટલી જ ગોઠવવાની. હવે આપણે થોડો બટેટાનો જે માવો છે એ ઉપર લગાવી દઈશું. તો મહેમાનો આવે કે પછી કોઈ પાર્ટી હોય તો એકદમ ઝટપટા રેડી થઈ જશે. તો આ રીતે તમે ફટાફટ બનાવી શકો છો. તો આ રીતે આપણે બટેટાનો માવો ઉપર મૂકી દીધો છે. ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું. હવે ઝીણા સમારેલા ટમેટાં, તો આપણે ટમેટાં પણ ઉમેરી દીધા છે. હવે થોડા સિંગદાણા, જે શેકીને જ લેવાના, અથવા તો મસાલા સિંગ હોય તો પણ ચાલે. તો એનાથી એકદમ ક્રિસ્પી એવો ટેસ્ટ આવે છે એનો. હવે થોડી ગોળ અને આંબલીની મીઠી ચટણી લઈશું. તો ચટણીનું કોઈ જ માપ યા કોઈ પ્રમાણ નથી, એને તમારા ટેસ્ટ પ્રમાણે જ લેવાની. તો આપણે મીઠી ચટણી ઉમેરી દીધી છે. હવે આપણે થોડી તીખી ચટણી ઉમેરીશું. તો તીખું પણ તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે જે ચટણી ઉમેરવાની. તો આપણે ચટણી ઉમેરી દીધી છે. હવે થોડીક લસણની ચટણી ઉમેરીશું. હવે આપણે ઉપરથી થોડી સેવ ભભરાવી દઈશું. તો આપણે બધી જ સેવ છે એ ભભરાવી દીધી છે. હવે આપણે ઉપર કોથમીર ઉમેરી દઈશું. આપણે કોથમીરથી ગાર્નિશ કરી દીધી છે. હવે થોડી જે ચણાની દાળ લીધી હતી એ ઉપરથી થોડી ભભરાવી દઈશું. ઉપરથી થોડો ચાટ મસાલો. તો તૈયાર છે આપણી મુંબઈની જુહુ ચોપાટીની ફેમસ એવી તીખી, મીઠી અને ખાટી ચટપટી એવી સેવપુરી. તો જો તમે મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો આ રીતે સેવપુરી ન બનાવી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.